હેલો ગાઈસ, વેલકમ માય ન્યુ વ્લોગ. કેવું છે બધા? મજામાં છો? બધાને જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. છીએ નાહી ધોઈને પરવારી ગયા છીએ, પૂજા કરી દીધી છે અને બધું ઘરનું કામ પણ કરી દીધું છે અને આ બેઠા છીએ થોડીક વાર, પછી જમવાનું બનાવવાનું છે. વાતાવરણ એકદમ ધૂંધળું થઈ રહ્યું છે, એકદમ વરસાદ આવે એવું થઈ ગયું છે. વાદળછાયું વાતાવરણ છે આજે પણ. કપડાં ધોઈને સૂકવી દીધા છે અને વાતાવરણ બહુ મસ્ત છે, એકદમ ઠંડુ લીધા હતા, ધોઈને મૂકી રાખ્યા છે. હવે એને સમારી દઈશું અને આજે ભીંડાની સબ્જી બનાવવાની છે. ભીંડા સમારવા બેસી ગયા છીએ. હવે આપણે ભીંડા સમારી લઈએ. भिंडी की सब्जी बनानी है आज हमें को, इसलिए हम भिंडी समारते हैं. સમારી દીધા છે અને હવે આપણે રોટલા બનાવી દઈએ. બાજરીના કે જુવારના રોટલા બનાવી દઈએ. હવે મોબાઈલ લઈને બેઠા છે. એના મોબાઈલમાં શું જોયા કરે છે આખો દિવસ? આજે રવિવાર રજા એટલે મોબાઈલ જ જોયા કરવાનું તમારે. બસ આજે રવિવાર એટલે યુટ્યુબ પર મોબાઈલ લઈને બેઠા છે જોવામાં. જો અમારા રોટલા બની ગયા છે. રોટલા બનાવવાનું ચાલે છે. રોટલા બનાવીએ છીએ, જુવારના રોટલા. પછી બની જાય એટલે પછી શાક બનાવવાનું બાકી છે. થોડું ભીંડા કોરા પડે એટલે પછી વઘાર દઈએ. આ રોટલા બનાવી દીધા છે. ભીંડાનું શાક અમે વઘારી દીધું છે. હવે ચડી જાય એટલે પછી શાક તૈયાર થઈ જાય, પછી જમી લઈશું. વરસાદ ચાલુ થઈ ગયો છે, ઠંડક થઈ ગઈ છે. 2 માં 10 મિનિટ બાકી છે અને વરસાદ ચાલુ થઈ ગયો છે. જો ઝરમર મસ્ત વરસાદ ચાલુ થઈ ગયો છે. આ એકદમ ઠંડુ વાતાવરણ લાગે છે. સરસ લાગે નહીં? વરસાદ ચાલુ થઈ ગયો તો મસ્ત ઠંડુ. ના રહે હે बमरे खिल रही है कली कली गली गली ना रहे है बमरे खिल रही है कली कली बादलियों गरजते हैं हम. ગિનજો ને આ રોટી આવડના પાછા મારા ગાડલામાં હોઈ ગયા તમે. જો પિક્ચર ચાલે છે ટીવીમાં. ફ્રીજ ઉપર પડ્યો. જો આમાં જમવાનું તૈયાર થઈ ગયું છે. અમે જમવા બેસી ગયા છે. જમવાની તૈયારી થઈ ગઈ છે. જમવા બેસી જઈએ. હવે ખીચડી અને શાક બનાવ્યું છે એટલે જમી લઈએ. સાંજનો સમય સંધ્યાકાળનો થઈ ગયો. દીવાબત્તી પણ થઈ ગઈ છે. બધાને જય શ્રી કૃષ્ણ. હવે સાંજના હું અહીંયા મારો બ્લોગ પૂરો કરું છું. ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું નવા બ્લોગ સાથે. ચલો, ગુડ નાઇટ.